અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહ સોંપવામાં આવ્યા છે। રાતભર અમદાવાદ સિવિલમાં મૃતદેહ સોંપવાની કામગીરી યથાવત રહી। વિસનગરના એક જ ગામના 4 સહિત 19 મૃતદેહ સોંપાયા છે। દિનેશભાઈ પટેલ, કૃષ્ણાબેન પટેલ, દશરથ પટેલ, ડાઈબેન પટેલનો સોંપાયો છે મૃતદેહ। આ સાથે જ વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો પણ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। અમદાવાદના સુભાષચંદ્ર અમીનના પરિવારને મૃતદેહ સોંપાયો છે। રાત્રિ દરમિયાન કુલ 8 મૃતદેહ પરિવારને સોંપાયા અને શનિવારે દિવસ દરમિયાન પણ 3 મૃતદેહ સોંપાયા હતા પરિવારોને। નિકોલના વૃદ્ધ દંપતી બાબુભાઈ હિરપરા, વિમલાબેન હિરપરાનો પણ મૃતદેહ સોંપવામાં આવ્યો છે અને ડીએનએ સેમ્પલ મેચ થતાની સાથે જ પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી પણ અત્યારે ચાલુ છે। શુક્રવારના 8 મૃતદેહ પરિવારને સોંપાયા હતા। તો રાતભર ડીએનએ માટેની કામગીરી યથાવત રહી અને ત્યારબાદ જે ડીએનએ મેચ થતાની સાથે જ પરિવારોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે અને શનિવારે પણ 8 મૃતદેહ સોંપવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપવાની કામગીરી યથાવત છે।